નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર વેધર અપડેટ્સમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ કે ગુજરાતની અંદર હવે વરસાદ ક્યારે આવવાનો છે, કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ખરેખર ગુજરાત ઉપર વરસાદ લાવશે કે કેમ, અને જો નહીં લાવે તો હવે કઈ એવી સિસ્ટમ છે કે જે ગુજરાત ઉપર વરસાદ લાવશે। અત્યારે જો આપણે જોઈએ વિંડીના માધ્યમથી તો વિંડીના અંદર આપણને જે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે, આમ તો 2 ઓગસ્ટથી વરસાદ ગુજરાતની અંદર ગાયબ થયો છે। કેટલાક સમયથી આપણે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ। જ્યાં પડી રહ્યો છે ત્યાં કેવો પડી રહ્યો છે કે છૂટો છવાયો હળવા અથવા તો મધ્યમ ઝાપટાઓ જે છે તે વરસી રહ્યો છે, પરંતુ જે પ્રકારનો વરસાદ ગુજરાતની અંદર વરસવો જોઈએ, જે ચોમાસું છે અત્યારે, તો ચોમાસા જેવો વરસાદ વરસવો જોઈએ તેવો વરસાદ અત્યારે વરસી નથી રહ્યો। હવે બંગાળની ખાડીની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે આ બે ઓફ બંગાળ એટલે કે આખી આ બંગાળની ખાડી છે। બંગાળની ખાડીની અંદર આ જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે, હવે આ સિસ્ટમ સક્રિય થઈ છે તે સિસ્ટમ ખરેખર જો ગુજરાત તરફ આવશે કે કેમ તેમની આપણે ચર્ચા કરીએ। હવે આ સિસ્ટમ ધીમે ધીમે આપણે જોવા જઈએ તો ઉપર જઈ રહી છે, પરંતુ આ સિસ્ટમ ગુજરાતની તરફ આવવાના કોઈ અત્યારે ચાન્સ જે છે તે અત્યારે લાગી નથી રહ્યા। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જે બંગાળની સિસ્ટમ સક્રિય થઈ છે તે કાઠમંડુ અથવા તો પ્રયાગરાજ ઉપરનો જે ભાગ ઉત્તર ભારતનો છે ત્યાં જઈ શકે તેવી સ્થિતિ જે છે તે અત્યારે સર્જાય છે। એટલે કે હવે આ સિસ્ટમ જો ગુજરાતમાં નથી આવતી તો કઈ સિસ્ટમ ગુજરાતમાં આવનાર દિવસોમાં આવશે અને તેનો અસર જે છે તે આપણા ગુજરાતની અંદર થવાની છે। હાલની જો વાત કરીએ તો ગુજરાતની અંદર કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી। 25 તારીખથી જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જે 25 તારીખથી આગાહી કરવામાં આવી રહી છે, તે સિસ્ટમમાં વાત કરવા જઈએ તો શું રહેશે તેમની સ્થિતિ અત્યારે હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે કે જે 25 તારીખે જે સિસ્ટમ સક્રિય થશે એ કઈ હશે, તો જે ઇન્દોર પાસે એક સિસ્ટમ જે છે તે 25 તારીખના અથવા તો વહેલી 1-2 દિવસ વહેલી મોડી થઈ શકે છે જે સક્રિય થશે અને તે આપણા ગુજરાત ઉપર તેમની અસર જે છે તે દેખાવાની છે। અત્યારે આપણે જોવા જઈએ તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે 20 તારીખ સુધી આપણે વિંડીના માધ્યમથી જોઈ શકીએ છીએ। હવે મેં કીધું હતું કે ઇન્દોર પાસે જે સિસ્ટમ સક્રિય થવાની છે તે સિસ્ટમ અત્યારે આપણને અહીંયા આજુબાજુ જે નાગપુર સહિતનો જે ભાગ છે ત્યાં આપણને આ સિસ્ટમ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ધીમે ધીમે કરતાં 25 તારીખ બાદ અહીંયા ગુજરાતની અંદર પ્રવેશશે અને ગુજરાતના જે અલગ અલગ ભાગો છે તે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતના ભાગ અમદાવાદ, દક્ષિણ ગુજરાતના સુરત, ઉત્તર ગુજરાતના ભાગોમાં અનેક જગ્યાએ વરસાદ લાવે તેવી શક્યતાઓ, સૌરાષ્ટ્રના ભાગોમાં લાવે તેવી શક્યતાઓ જે છે તે આપણને અત્યારે દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાતોનું પણ માનવું છે કે જે આ સિસ્ટમ અત્યારે અહીંયા ઇન્દોર પાસે જે નાગપુર પાસે બની રહી છે તે ગુજરાત તરફ આવશે અને ત્યારબાદ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ જે છે તે આપણને દેખાશે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે 20 તારીખની અંદર આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે અહીંયા ઇન્દોર બાજુ આવી રહી છે, ત્યારબાદ સિસ્ટમ જે છે તે અહીંયા ગુજરાત બાજુ આવશે, પછી તેમાં વરસાદની આપણને જે છે અસર તે દેખાવાની શક્યતાઓ જોવા મળી રહી છે। હવે આજની વાત કરીએ તો આજે શું સ્થિતિ રહેવાની છે અને હવામાન વિભાગે શું આગાહી કરી છે તેમની પણ આપણે ચર્ચા કરવાના છીએ। સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ, રાજકોટ, રાપર, અમદાવાદ સહિતના સુરત, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા માત્ર છાંટા પડે તેવી સ્થિતિ રહે તેવી શક્યતા છે। ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ અત્યારે આપણને ક્યાંય દેખાતી નથી। આપણે સિસ્ટમમાં જોયું તે પ્રમાણે હવે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેમની આપણે વાત કરીએ તો હવામાન વિભાગ છે તેમણે 16 તારીખે જે અનુમાન આપ્યું છે તેમાં જે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા આ જે ભાગ છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે હળવાથી મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે। એટલે ક્યાંક છૂટાછવાયા વરસાદ પડે તેવી સ્થિતિ છે। બાકી આ કચ્છનો ભાગ છે ત્યાં કોઈ વરસાદની આગાહી છે પણ એટલી બધી ક્યાંય વરસાદ પડે એવી સ્થિતિ આપણને લાગતી નથી। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે અથવા તો ખાલી છાંટા આવે અથવા વાતાવરણમાં પલટો આવે તેવી સ્થિતિ આપણને અત્યારે હાલ દેખાઈ રહી છે। 17-18 તારીખમાં આપણે જોઈએ, 15 તારીખ આપણે જોયું હતું, 16 તારીખની આજની આપણે આ આગાહી જોઈ, જ્યારે ગુજરાતમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે 17 થી 18 તારીખની અંદર શું સ્થિતિ રહેશે, જ્યારે 17 થી 18 તારીખની અંદર શું સ્થિતિ રહેશે તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે વરસવાની શક્યતા છે।
18 થી 19 તારીખ સુધી આ જ શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર હવે વરસાદની વાત કરીએ તો વરસાદ જે છે તે 25, 21, 22 તારીખથી 25 તારીખ સુધીમાં આવી જશે. પરંતુ અત્યારે કોઈ વરસાદની આશા જે છે તે હવામાન વિભાગ પણ વ્યક્ત નથી કરી રહ્યું. હવામાન નિષ્ણાંતોનું પણ કહેવું છે કે જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ ઇન્દોર અને નાગપુર પાસે બની રહી છે ને તે જ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે અને તે કદાચ 25 તારીખથી સિસ્ટમની અસર જે છે તે ગુજરાત ઉપર દેખાશે. ત્યાં સુધી વરસાદની વાત કરીએ તો હાલ કોઈ વરસાદની આશા સેવાય નથી રહી. ત્યારે વરસાદના જ આવા સમાચાર માટે સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.